કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ આ દુનિયાને કંઈક વિશેષ, યોગ્ય, સાચી અને સચોટ સમજ આપે અથવા કોઈ પણ સારું અને યોગ્ય કાર્ય કરે તો ઇતિહાસ એની નોંધ લેતું હોય છે. એવો જ એક સમાજ એટલે આપણો આહિર સમાજ. આમ તો વર્ષોથી જ આહિર સમાજનો આશરો સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, પણ આજે વાત કરવી છે આહિર સમાજના આશરા સાથે આવકારની. એક નાનકડું ગામ, માણસોની માણસાઈ અને મહેમાનગતિથી વધારે સારું એવું એક ગામ. એ ગામમાં એક આહિરનું ખોરડું. એ ખોરડાનો આવકાર, આદર, પ્રેમ ભાવ અને મહેમાનગતિ ખરેખર માણવા જેવી લાગે. પોતાના સફરમાં થાકેલો એક યુવાન આવે છે. બપોરનું ટાણું હોય છે એટલે ગામ આખું સૂતું હોય છે. એટલામાં એ યુવાન બોલે છે, કોઈ છે? એ લાંબી મુસાફરી કરી આવ્યો છું, પાણી મળશે? પણ ગામમાંથી કોઈ અવાજ આવતો નથી. મુસાફર થોડો આગળ ચાલ્યો જાય છે અને એ આહિરનું ખોરડું આવે છે અને મુસાફર એ ખોરડાનો દરવાજો ખખડાવે છે. ખોરડામાં રહેલો એક આહિર યુવાન કહે છે, એ બોલો, કોણ છે? મુસાફર બોલ્યો, એ લાંબી મુસાફરી કરી આવ્યો છું, થોડું પાણી પીવું છે. એટલામાં એ યુવાન બારણું ખોલી બોલે છે, આશ્રય નહીં ભાઈ, તમે ઘરના માણસ જેવા લાગો છો. આંગણું પણ તમારું અને આ ઘર પણ તમારું. મુસાફર ખોરડાની અંદર આવે છે અને જોવે છે ખોરડામાં બાંધેલી એક ગાય છે. આ મુસાફરને જોતાં જ એ આહિરની આહિરાણી બોલે છે કે મહેમાન લાગે છે, તાવડી ચૂલે મૂકી દઉં છું. મુસાફરને એ આહિર પ્રેમથી ભોજન જમાડે છે. ભોજન જમ્યા બાદ આહિર કહે છે, લાંબી મુસાફરી કરી આવ્યો છું, થાકી ગયા લાગો છો, આરામ કરો. સવાર પડતાં જ આહિર ગાયના દૂધને લઈ મુસાફરને આપે છે. મુસાફર દૂધ પીવે છે અને મુસાફર આહિરને કહે છે કે તમે મને જાણ્યા વગર મારા પર વિશ્વાસ કરી મને આશરો આપ્યો. તમે મને જાણ્યા વગર મારા પર વિશ્વાસ કર્યો અને આશરો આપ્યો. કેમ? આહિર સ્મિતથી કહે છે, મહેમાનગતિ પૂછ્યા પછી નથી થતી ભાઈ. આહિરનું ઘર હોય ત્યાં પૂછવાનું તો માત્ર સન્માન માટે હોય છે. અહીં તો જે આવે છે એ પોતાનો મુસાફર મુક્ત થઈ જાય છે. આંખોમાં આભારના આંસુ અને જતી વેળાએ તે પૂછે છે, આ બદલામાં હું તમને શું આપી શકું? આહિર હસીને કહે છે, અમને કંઈ નહીં જોઈએ ભાઈ, તમારી મુસાફરી સુખી જાય એ જ તો આહિરનો લાભ. મુસાફર ચાલ્યો જાય છે પણ દિલમાં એક અણમોલ છાપ લઈને. આંગણું ભલે નાનું પણ દિલ વિશાળ અને એ જથી દુનિયા જાણે છે. વિચાર તો કરો, માત્ર પાણી પીવા માટે આવેલ યુવાનને આહિર પ્રેમથી જમાડે છે, સૂવા માટે પથારી આપે છે. આવી ઘણી સત્ય ઘટનાઓ આહિર સમાજમાં બનેલી. અંતે સૌને જય આહિરાત.